તો ચાલો દોસ્તો વાત કરીએ આજે લેવાયેલા જીઓટેકનિકલ એન્જિનિયરિંગના પેપરની. જેવું મારા હાથની અંદર પેપર આવ્યું ને દોસ્તો, એટલે તો હું ચેપ્ટર નંબર 3 નો ન્યુમેરિકલ્સ જ જોતો હતો કે ક્યાં પૂછવામાં આવેલો છે. આખા પેપરમાં ક્યાંય ન્યુમેરિકલ ન જોવા મળ્યો ચેપ્ટર 3 નો, જે લગભગ દર વખતે દોસ્તો પૂછવામાં આવતો હતો. એના પછી પેપર શાંતિથી જોવાનું શરૂઆત કરી દોસ્તો. ચલો તમને બતાવતો પણ જાઉં. તો ક્વેશ્ચન 1 દોસ્તો, ચલો મોજ પડી ગઈ. રેગ્યુલર આપણે જે ચેપ્ટર 1 ની અંદર મોસ્ટ આઈએમપી છે દોસ્તો, એ તમને પૂછાઈ ગયો. 3 માર્ક્સ દોસ્તો આપણા પાકા થઈ ગયા. ચલો એના પછી દોસ્તો જે 1B ની અંદર આપણે આવીએ તો જે નોર્મલી આપણી પાસે 4 ડેરિવેશનો છે ચેપ્ટર 3 ના, મોસ્ટ આઈએમપી છે કે એમાંથી એક ડેરિવેશન તો પૂછાતું જ હોય છે. પણ અહીંયા દોસ્તો આપણને જે પૂછવામાં આવ્યું રિલેશન બિટવીન વોઇડ રેશિયો E, પોરોસિટી N અને ડિગ્રી ઓફ સેચ્યુરેશન SR, પર્ટિક્યુલર આ ત્રણના રિલેશનનું કોઈ ઇક્વેશન નથી. એટલે વિદ્યાર્થીઓ ત્યાં કન્ફ્યુઝ થયા છે. તો એ વખતે પછી ઘણા બધા વિદ્યાર્થીઓ પોતપોતાના હિસાબે દોસ્તો પહેલું ઇક્વેશન ડિરાઈવ કર્યું આ બેનું, અને બીજું ઇક્વેશન આ બેનું ડિરાઈવ કરી રાખ્યું, જે આપણે E બરાબર W×G/SR થાય છે, એમ કરીને આવ્યા છે. અને હકીકતની અંદર દોસ્તો કંઈક જુગાડ જ કરવો પડશે, અથવા તો પેપરવાળાને પૂછવાની અંદર કંઈક મિસ્ટેક આપણે રહી ગઈ જોવા મળે છે. કે બાકી પર્ટિક્યુલર આ ત્રણના રિલેશનનું કોઈ ફોર્મ્યુલા નથી. એટલે તમે કંઈક પણ કર્યું હશે તો માર્ક્સ મળવાની સંભાવનાઓ છે. બરાબર, પહેલું બીજું કરી આવ્યા હશો અથવા તો ત્રીજું કરી આવ્યા હશો તો, કારણ કે ત્રીજું જે આપણે બલ્ક ડેન્સિટીનું ફોર્મ્યુલા ડિરાઈવ થાય છે, તો એમાં બલ્ક ડેન્સિટી આવે છે, એની સાથે સાથે એમાં E પણ છે, SR પણ છે. તો E અને SR એમાં પણ જોવા મળે છે, પણ એમાં તો બલ્ક ડેન્સિટી ને આ બધું હોય એટલે બહુ લાગુ ના પડે. પણ ટૂંકમાં કરી આવ્યા હશે તો માર્ક્સ મળવાની સંભાવનાઓ છે દોસ્તો. 1C દોસ્તો, હાઈ ક્લાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર અફેક્ટિંગ પરમિએબિલિટી, ચેપ્ટર નંબર 9 માંથી ખાલી આ એક જ ક્વેશ્ચન પૂછાયો. બાકી ઘણું એવું કન્ટેન્ટ ચેપ્ટર 9 માંથી પૂછાતું આવ્યું છે. પણ કાંઈ વાંધો નહીં, ચાલો 7 માર્ક્સ કમ્પલસરીમાં આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવડે, જે PMS ની અંદર પણ આપણે આપેલો હોય એવો જ ક્વેશ્ચન પૂછાઈ ગયો. તો 7 ને 3 10 જ માર્ક્સ દોસ્તો આપણે આના ગણીએ છીએ. આનું આપણે અત્યારે કાંઈ જ ગણતા નથી. બરાબર, ચલો ક્વેશ્ચન 2 ની વાત કરીએ. ઓહો, ચેપ્ટર નંબર 13 શિયર સ્ટ્રેન્થે જાણે સ્પોન્સરશિપ લીધેલી હોય દોસ્તો, એવી રીતના આગળ આવીને ગોઠવાઈ ગયું છે. અત્યાર સુધી એક પણ પેપર આવી રીતના નથી પૂછાયું જેમાં ચેપ્ટર નંબર 13 ને આટલી પ્રાયોરિટીની અંદર સેટ કરવામાં આવ્યું હોય. હાઈ ક્લાસ દોસ્તો ગોઠવાઈ ગયું, આખો ક્વેશ્ચન એનો પાછો એ તમે જુઓ. 14 માર્ક્સ તમારા આના આવી ગયા. અને આપણે જે આઈએમપી ચેપ્ટરો કીધા હતા દોસ્તો, જેમાં પહેલું ફોકસ કરવાનું હોય, એમાં ચેપ્ટર નંબર 13 હતું જ. બરાબર, પણ હવે આમાં જોઈએ દોસ્તો તો પહેલું તો સિમ્પલ જ છે, એડવાન્ટેજ, લિમિટેશન, ડાયરેક્ટ શિયર ટેસ્ટ દોસ્તો. આ 3 માર્ક્સ તમને આરામથી મળી જાય. એના પછી વેન શિયર ટેસ્ટ દોસ્તો એટલો આઈએમપી નહોતો અત્યાર સુધી, હું કહું જ છું. બરાબર, એવું નથી કે હું આઈએમપીમાં એને ગમે એમ ગોઠવી નાખીશ. આપણે નથી આપ્યો દોસ્તો આઈએમપીની અંદર, તમે જોશો તો PMSની અંદર તો સાવ નથી આપ્યો. બરાબર, વેન શિયર ટેસ્ટ દોસ્તો કદાચ કોઈ કરીને ગયા તો ઠીક છે, પણ હું તો મિનિમમ માર્ક્સ ગણાવું છું, સાવ મિનિમમ. એટલે તમને ખબર પડે કે તમે ખાલી આપણા આઈએમપી કરીને જાઓ કે PMS કરીને જાઓ તો એ પાસ તો થઈ જ શકો. અને એટલું તમે જો પેપર આપ્યા પછી એવું થતું હોય છે કે ફેલ થવા એવી બીક લાગે છે, તો સમજવાનું કે આપણી પ્રિપેરેશનમાં ક્યાંક ખામી છે. એટલે હું તો સાવ મિનિમમ જ ગણીશ. જો આના પણ માર્ક્સ નથી ગણતો દોસ્તો. બરાબર, એટલે 7 ને 3 10 જ ગણ્યા છે ક્વેશ્ચન 1 માંથી. આના આપણે નથી ગણતા. આ ન્યુમેરિકલ્સ પૂછાઈ ગયો છે, સિમ્પલ ન્યુમેરિકલ્સ. જે પહેલેથી વિદ્યાર્થીઓ આપણા ક્લાસમાં જોઈન થયા હોય, એમણે તો પહેલેથી આપણા બધા વ્યવસ્થિત લેક્ચર્સ ભર્યા હોય અથવા રેકોર્ડિંગ્સ જોયા હોય, તો એને આ ન્યુમેરિકલ્સ પણ આવડી જાય દોસ્તો, એવું છે. પણ એ બધા વિદ્યાર્થીઓને તો કોઈ ટેન્શન જ ન હોય પાસ થવાની કે આ તેની. એ તો બધા આરામથી મસ્ત રમતા હશે ઉપર 40, 50, 60 માર્ક્સમાં. એટલે હું તો મિનિમમ અત્યારે ચાલવાનો છું. બરાબર, એટલે આ ન્યુમેરિકલ્સના માર્ક્સ નહીં ગણું, ખાલી 3 માર્ક્સ જ ગણું છું. ઓરનો ન્યુમેરિકલ્સ નથી ગણતા આપણે. બરાબર, તો આપણે કેટલા માર્ક્સ થયા દોસ્તો? 10 અને 3 13 માર્ક્સ થયા ક્વેશ્ચન 1, 2 માંથી. હાલો, બરાબર, 13 દોસ્તો માર્ક્સ થયા છે. હવે પ્લસ કરશું આપણે આના. ક્વેશ્ચન 3 દોસ્તો બહુ મસ્ત પૂછાઈ ગયો છે. આમાંથી જેને પાસ થવું હોય આરામથી દોસ્તો આમાં કામ કરી શકે. અહીંયા સ્પોન્સરશિપ લઈ લીધી દોસ્તો ક્વેશ્ચન 3 માં. ચેપ્ટર નંબર 10 કોમ્પેક્શન, આઈએમપી ચેપ્ટર છે, આપણે કહેતા જ હતા, એ પૂછાઈ ગયું. ઓરની અંદર દોસ્તો 11 અને 17 માંથી ક્વેશ્ચનો પૂછવામાં આવેલા છે તમને. એમાં આ તો મોસ્ટ આઈએમપી હતો જ, કોમ્પેક્શન કન્સોલિડેશનનો ડિફરન્સ. પછી ફિલ્ડ કોમ્પેક્શનની મેથડ પણ આઈએમપીમાં જ હતી, અને કોમ્પેક્શનની મિકેનિઝમ સમજાવવાની હતી. એ કદાચ તમને લખતા ના આવડે, પોતાની રીતે થોડુંક લખવાનું હોય. જે શરૂઆતમાં ચેપ્ટર શરૂ થયેલું ઇન્ટ્રોડક્શન લખ્યું છે ને, એ છે દોસ્તો. અને ફેક્ટર અફેક્ટિંગ કોમ્પેક્શન લખવાનું હતું દોસ્તો. તો કદાચ આના આપણે 7 ન ગણીએ, 5 માર્ક્સ દોસ્તો ગણીએ. બરાબર, અને આના દોસ્તો 3 માર્ક્સ ગણીએ આપણે.
આ જો 7 માર્ક્સમાં પૂછાઈ ગયો તો મજા આવી ગઈ હોત. તો 5 ને 3 8 માર્ક્સ દોસ્તો, અને આ ફિલ્ડ કોમ્પેક્શન મેથડ દોસ્તો એક્સપ્લેન કરવાના 3 માર્ક્સ. એટલે આ 3 4 7 જ છે, આમાં જરાક ધ્યાન રાખજો, આમ તેમ હોય તો 3 4 7 જ સમજવાનું છે. ફિલ્ડ કોમ્પેક્શન મેથડ દોસ્તો 4 માર્ક્સ તમારો એ પણ આવી શકે આરામથી. 3 ને 4 7 ને 7 ને 5 12 માર્ક્સ તમારા ઉપર થઈ જાય દોસ્તો. નીચે પણ તમે જોવા જાવ, ઘણાને છે ને સ્પ્રિંગ એનાલોજી જોઈ અને મન થઈ ગયું કે આપણે આ જ લખીએ 7 માર્ક્સની અંદર, કારણ કે સ્પ્રિંગ એનાલોજી ધી મોસ્ટ આઈએમપી હતું. આપણે કહેતા હતા આખું ચેપ્ટર 11 ના કરવું હોય તો આ તૈયાર કરીને જજો. તો આપણે આના માર્ક્સ જોઈએ દોસ્તો, આના 12 થયા છે, આના કેટલા થાય છે, તો આના આપણે 7 માર્ક્સ આરામથી મળે. પછી જનરલ શિયર, લોકલ શિયર, પંચિંગ શિયર, એનામાંથી દોસ્તો માર્ક્સ મળે, કારણ કે જનરલ અને લોકલનો ડિફરન્સ તો મોસ્ટ આઈએમપી હતો, બરાબર. અને શોર્ટ નોટ સ્વરૂપે પૂછી શકે. આપણે કહેતા હતા દોસ્તો તો 4 ને હું 2 જ ગણું છું, હાલો મિનિમમ 2 માર્ક્સ દોસ્તો આના ગણો. પ્રાઇમરી કન્સોલિડેશન, સેકન્ડરી કન્સોલિડેશન વસ્તુ ઇઝી છે એકદમ, પણ રેગ્યુલરલી આઈએમપીમાં પૂછાતી નથી, એટલે હું નથી ગણતો. કરવાવાળા તો કરીને જ આવ્યા છે. તો 7 ને 2 9 માર્ક્સ થાય દોસ્તો, 9 જ ગણો હાલો. તો એ 13 + 9 તમે કરો દોસ્તો તો 22 માર્ક્સ તમારા અત્યારથી થઈ ગયા છે. ફેલ તો ના જ થાય, કોઈ પણ બંધો ના થવો ખપે. ચેપ્ટર 4 ની દોસ્તો આપણે વાત કરીએ તો એઝમ્પશન્સ બોઝીનેસના પૂછાઈ ગયા, જે રેગ્યુલર નહોતા પૂછાતા. રેન્કાઇન્સ થિયરીના એઝમ્પશન્સ જે તો રેગ્યુલર પૂછાતા હતા, અને એક્સપ્રેશન દોસ્તો એક્ટિવ અને પેસિવ બંનેના પૂછી નાખ્યો, હા લેન્ધી થાય થોડું. અને અહીંયા દોસ્તો તમને ન્યુમેરિકલ્સ પૂછ્યો, ચેપ્ટર નંબર 15 ફેક્ટર ઓફ સેફ્ટી ફાઇન કરવાનો છે. એના કરતાં દોસ્તો આ જ ઓરવાળું કામકાજ કરાય. કારણ શું કે આ ચેપ્ટર નંબર 15માં ધી મોસ્ટ આઈએમપી જે થિયરી હતી દોસ્તો એ જ પૂછાઈ ગઈ 3 માર્ક્સમાં, જે રેગ્યુલર દર વખતે પૂછાય છે. તો એના તમારા દોસ્તો 3 માર્ક્સ પાકા થાય. બીજા નંબરમાં આ જે રિટેનિંગ વોલ વાળો ચેપ્ટર નંબર 14 નો ન્યુમેરિકલ્સ પૂછાયો તો આપણે દર વખતે કહેતા હતા, અને લાઈવ ક્લાસમાં પણ આપણે ન્યુમેરિકલ કરાયો, સેમ ન્યુમેરિકલ છે, ખાલી વેલ્યુઝ ચેન્જ હશે. 7 માર્ક્સ રોકડા તમને આના મળી જાય. તો 7 ને 3 10, અને આઈએમપી ની અંદર ચેપ્ટર નંબર 12 માં આપણે પ્રેશર બલ્બ આપેલું જ છે, તમે ચેક કરજો. તો એ 9 માર્ક્સ નહીં ગણું, બરાબર. તો એ પાસ ના થાય છોકરાઓ, એટલે બહુ કહેવાય. 7 ને 3 10 માર્ક્સ દોસ્તો તમારે અહીંયા થઈ ગયા. તો આગળના દોસ્તો તમે કરો 22 + 10 32 માર્ક્સ, તો આરામથી થયા. હવે ક્વેશ્ચન 5 ની અંદર અહીંયા ક્વેશ્ચન 3 ના ક્વેશ્ચન પૂછ્યા, યુનિટ 1 નું દોસ્તો. એટલે પેપર છે ને આડાવડું નહોતું દોસ્તો, બહુ મજા આવે એવું હતું નહીં, એ તો મને ફીલ થાય છે. ચલો, આ ચેપ્ટર 2 ની એક ડેફિનેશન, બાકી આ 2 ડેફિનેશનો દોસ્તો આપણે જે મોસ્ટ આઈએમપી ડેફિનેશનો કહેતા હતા 13 ડેફિનેશનો, એમાંથી આ 2 ડેફિનેશન પૂછી, એના જ આપણે 2 માર્ક્સ ગણીએ ઉપરવાળામાં. સ્ટેન્ડ રિપ્લેસમેન્ટ મેથડ કરાય જ નહીં દોસ્તો, બહુ લાંબી છે ને કરીએ નહીં હોય કોઈ મારા ખ્યાલથી. આ 7 માર્ક્સની અંદર ટેસ્ટો કરાવી દીધો દોસ્તો. આપણે લાઈવ ક્લાસ લેતા હતા એ વખતે મારી પાસે પીપીટી નહોતી આની દોસ્તો, એટલે મેં તમને કીધું તું બહુ સિમ્પલ છે, જસ્ટ ફોર્મ્યુલા જ છે, એનું બીજું કશું જ નથી. અને એ જ ફોર્મ્યુલા નાખવાના હતા 3 દોસ્તો, એક આનું, એક આનું ને એક આનું. બધો જ ડેટા અવેલેબલ છે, લઈ જાઓ 7 માર્ક્સ. કરીને જ આવવાનું હોય, જો કીધું હશે ને કર્યું હશે તો આને સીધા 7 માર્ક્સ મળે છે દોસ્તો. તો 7 ને 2 9 માર્ક્સ દોસ્તો તમારા ઉપરવાળાના થાય છે. ઓરની અંદર તમે જાઓ દોસ્તો, તો હવે આ છેલ્લો યુનિટ છે દોસ્તો, એમાંથી ક્વેશ્ચન આવે 16 17 18. હવે 16 17 18 તમે દોસ્તો સ્કીપ કર્યો હોય તો એ તમને કાંઈ જ નડત નહીં, આરામથી કામ થઈ ગયું હોત, કારણ કે ઉપરનું તમે આ કરી નાખ્યો તો આ કરવાની જરૂરત જ નથી. અને 17મા ચેપ્ટરમાંથી ખાલી આગળ દોસ્તો તમને એક ક્વેશ્ચન પૂછાયેલો છે, આ ખાલી સમજ્યા. એમાં જો તમે ઉપરનું કામકાજ કરી ગયા હો તો આ નીચેનો નીકળી ગયો હતો, એટલે 16 17 18 આખો છેલ્લો યુનિટ તમારો આખો કરવાની જરૂર ના પડી હોય, ઓરમાં નીકળી શકે. પણ આપણે જોઈએ તો ક્લાસિફિકેશન દોસ્તો પાઇલ્સનું પૂછવામાં આવ્યું, શેલો અને ડીપ ફાઉન્ડેશન ડિપ્લોમા લેવલનો મોસ્ટ આઈએમપીમાં હતો દોસ્તો ડિફરન્સ, અને ફેક્ટર અફેક્ટિંગ બેરિંગ કેપેસિટી અને એની ઇમ્પ્રુવમેન્ટ માટેની મેથડ એ આઈએમપીની અંદર હતી. તો અહીંયાથી કાંઈ નહીં તો તમને આના 7 માર્ક્સ મળે, આના 4 માર્ક્સ તો મળી શકે. આ તમે લખી શકો જેવું તમને ગપા ગોળા આવડે એવું, પણ હું ધારું છું મિનિમમ આના માર્ક્સ દોસ્તો 7 ને 2 9 માર્ક્સ તમે આના ગણી નાખો હાલો, તો એ તમારા કેટલા થશે? આગળ ક્યાં પહોંચ્યા હતા આપણે? 32 પહોંચ્યા હતા. તો 32 પ્લસ તમે 9 કરો તો એ 41 તો સાવ મિનિમમ આપણે ગણતરીમાં લઈએ તો પણ આટલા માર્ક્સ આપણી પાસે આવે એવું છે. ઓકે, ચાલો, એટલે ફેલ તો ના જ થવું જોઈએ. હવે આ યુનિટ વાઇઝ દોસ્તો કેવી રીતના ક્વેશ્ચનો પૂછાયા છે એની પણ હું તમને વાત કરું. ચેપ્ટર નંબર યુનિટ 1 ની અંદર 8 ચેપ્ટરો આપણી પાસે છે. 8 ચેપ્ટરો આપણી પાસે છે, એમાંથી જો 4થું 5મું 7મું 8મું એમાંથી કશું જ ના પૂછાયું. નોર્મલી નકા સોઇલ સ્ટ્રક્ચરનું દોસ્તો એક થિયરી પૂછી નાખવામાં આવતી હોય છે, એ કાંઈ ના આવ્યું.
પહેલું બીજામાંથી એક ખાલી ડેફિનેશન આવી, ત્રીજામાંથી ઓછું કન્ટેન્ટ આવ્યું. ન્યુમેરિકલ્સ ના આવે ને મજા ના આવી, કાંઈ વાંધો નહીં, બરાબર. ક્વેશ્ચન 1માં 7 માર્ક્સનું આવ્યું, ક્વેશ્ચન 5માં 14 માર્ક્સનું હતું, પણ ઓરમાંય હોય, બરાબર. યુનિટ 2 ચેપ્ટર નંબર 9 પરમિએબિલિટીમાંથી 7 માર્ક્સનો ક્વેશ્ચન 1C આવી ગયો. આ 10મો ને 11માં 10માંથી દોસ્તો છે ને આખે આખો 14 માર્ક્સનો ક્વેશ્ચન 3 આવી ગયો છે. ચેપ્ટર નંબર 11માંથી દોસ્તો એના ઓરમાં દોસ્તો 10 માર્ક્સનું આવ્યું છે. એટલે આ ચેપ્ટર નંબર 10 દોસ્તો તમને ફાયદો કરાવી જાય, બહુ જ એનું વેઇટેજ બહુ વધી ગયું કહેવાય. એક ચેપ્ટરના જ તમને 14 માર્ક્સ મળી જાય, જ્યારે અહીંયા અવડા ચેપ્ટર કરો ને 14 માર્ક્સ મળે. આ 12મું ચેપ્ટર હતું દોસ્તો તો 3 માર્ક્સ હતા અને ઓરમાં 4 માર્ક્સ મળતા હતા. ન્યૂ માર્ક્સ ઇન્ફ્લુઅન્સ ચાર્ટ તો પૂછાયું નહીં, બરાબર. બોઝિનેક્સના એઝમ્પશન્સ પૂછ્યા 3માં અને પ્રેશર બલ્બ પૂછ્યો 4માં. આ 13 દોસ્તો આનું વેઇટેજ પણ ખૂબ જ વધી ગયું, 14 માર્ક્સ તમારા આવી ગયા, બરાબર. પછી 14, 15 જે દોસ્તો હતો તો ક્વેશ્ચન 4 ને એના ઓરમાં પૂછાયેલા હતા, ઉપરમાં 11 થતા હતા, નીચે 10 થતા હતા. છેલ્લામાંથી દોસ્તો છે ક્વેશ્ચન 3માં 4 માર્ક્સમાં પૂછાયું હતું એ, અને પછી ક્વેશ્ચન 5 આખો એનો હતો. તો આવી રીતના દોસ્તો વેઇટેજ આપણને જોવા મળ્યું હતું. PMSની અંદર જે ઇમ્પોર્ટન્સ ચેપ્ટર કીધા હતા એ તમે કરી ગયા હો તો આટલા મિનિમમ તમને માર્ક્સ મળીને તમે પાસ આરામથી થઈ શકતા હતા. ચલો હવે આની છેલ્લે દોસ્તો આપણે આને ફિલઅપ કરી દઈએ. ઓવરઓલ ડિફિકલ્ટી લેવલ ઓફ પેપર દોસ્તો ઇઝી તો નહીં કહું, મોડરેટ કહેશું. પછી GTU સિલેબસ પ્રમાણે જ હતું દોસ્તો, તો હા ફૂલી સિલેબસ પ્રમાણે જ હતું. પેપર પેટર્ન દોસ્તો તો ના, એક્સપેક્ટેડમાં તો ટીક નહીં જ કરીએ દોસ્તો, સ્લાઇટલી ડિફરન્ટ તો હતી જ ભાઈ, સાવ અનએક્સપેક્ટેડ પણ નહોતી. પેપર દોસ્તો લેન્ધી હતું તો હા લેન્ધી પણ ઘણા બધા વિદ્યાર્થીઓને લાગ્યું છે, જેને બધું આવડતું હોય દોસ્તો એ લખવા માટે જાય તો એને લેન્ધી લાગે. આપણને આવડતું જ ન હોય તો પછી ગમે એટલું મોટું પેપર હોય એમાંથી લિમિટેડ જ લખવાનું હોય તો લેન્ધી ન લાગે આપણને. એટલે એમાં તો તમને કેટલું આવડતું હતું દોસ્તો એના ઉપર ડિપેન્ડ કરતું હતું. પણ ન્યુમેરિકલ્સનું પ્રમાણ પછી પાછળ ઓછું પૂછવામાં આવ્યું થોડું. બાકી ન્યુમેરિકલ્સ હોય દોસ્તો તો લેન્ધી ના થાય પેપર, એટલે એવરેજ પેપર આપણે કહી શકીએ. કયા યુનિટને મેક્સિમમ માર્ક્સ હતા દોસ્તો, તો હું અહીંયા ચેપ્ટર નંબર 10 લખીશ આપણું કોમ્પેક્શન, અને ચેપ્ટર નંબર 13 લખીશ જે આપણું શિયર સ્ટ્રેન્થ. 2 14 માર્ક્સમાં એક ચેપ્ટર પૂછાઈ ગયા. આ 2 ચેપ્ટર જે વ્યવસ્થિત આખા કરી ગયા 28 માર્ક્સ પાસ થઈને ટેસ્ટો પડી જાય. એવું આપણને ખબર ન હોય ને એટલે આપણે બધું કરવું પડે. પછી પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ રિપીટેડ હતા, હા ઘણા બધા હતા. એક્સપેક્ટેડ માર્ક્સ આપણે મિનિમમ દોસ્તો 41 કેલ્ક્યુલેટ કર્યા. વન વર્ડ રિવ્યુ દોસ્તો કહેવાય તો મારે તમને વન વર્ડ્સની અંદર કેવું હોય દોસ્તો, પેપર કેવું હતું દોસ્તો, પાસ થઈ શકાય એવું હતું, પણ લખવામાં જે લિજ્જત આવી જોઈએ ને એ ના આવી. એક તો હું કેટલી વખત બોલી ગયો, ક્વેશ્ચન ચેપ્ટર 3નો ન્યુમેરિકલ્સ ના આવ્યો એનું દુઃખ આપણને થયું. પછી ન્યૂ માર્ક્સ ઇન્ફ્લુઅન્સ ચાર્ટ ન પૂછાણો એનું આપણને દુઃખ થયું, બરાબર. એટલે એવું પેપર હતું કે પાસ તો થઈ જવાય પણ જે એની લિજ્જત આવી જોઈએ જીનું પેપર લખવાની એ લિજ્જત ના આવી, એ રીતના દોસ્તો આ પેપર હતું. તમારું પેપર કેવું ગયું દોસ્તો એ ચેટ બોક્સની અંદર જણાવજો, અને હવેના નેક્સ્ટ પેપર માટે આપ સૌ વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ.